ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 માં આજે આપણો ગુજરાતીનો ચોથો લેક્ચર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણતા હશું કે આપણે પહેલી કવિતા પહેલા આપણે બે ચેપ્ટર લીધા હતા બંને પાઠ ટેક્સ્ટમાં. હવે આપણે પહેલી કવિતા જે છપ્પા તેના વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો છપ્પા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો છપ્પા એટલે કાવ્યના એક જાતની પોએમ જ કહી શકાય, વન ટાઈપ ઓફ પોએમ. જેમ કવિતા ઘણા બધા પ્રકાર પડતા હોય છે કે જેવી રીતે કહેવાય કે ગઝલ છે, ધૂન છે, ગીત છે, ભજન છે. હવે કે કવિતા ઘણા બધા પ્રકાર પડતા હોય છે. એનો જ એક પ્રકાર એટલે વિદ્યાર્થી મિત્રો છપ્પા. હવે છપ્પાનું સર્જન કોણે કરેલું? તો વિદ્યાર્થી મિત્રો તેના લેખક છે અહીંયા અખો નામ આપેલું છે, પણ કદાચ ઘણા લોકોને એવું કહેવામાં આવે છે કે તેમનું નામ અક્ષયદાસ પણ વિદ્યાર્થી મિત્રો કદાચ તે ઓળખાતા હતા અને અત્યારે પાછળથી તેમનું નામ પછી અખો કરી દેવામાં આવ્યું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તેમને અત્યાર સુધી જેટલી પણ કવિતાઓનું સર્જન કર્યું છે તે સર્જન બધી તેમની કૃતિઓ છપ્પાની અંદર છે, છપ્પા પ્રકારની અંદર કરેલી છે. જેમ કે કાવ્યનો પ્રકાર છે છપ્પા છે, ગઝલ છે, ધૂન છે, ભજન છે, એવા એમને જે પણ કવિતાઓ લખી છે એ બધી માત્ર ને માત્ર છપ્પા પ્રકારની અંદર લખેલી છે. અને તે બહુ ઘણા ફેમસ થયા હતા. આની અંદર સમય 17નું શતક પૂર્વાર્ધ એટલે કે 17મી જે સદી હતી તેના પહેલાની અવધિ વિદ્યાર્થી મિત્રો એમાં લખાયેલા છે છપ્પા. અખો હવે તેનો થોડો પરિચય મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે તે ક્યાં હતા? તો અખો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વિદ્યાર્થી મિત્રો જે અમદાવાદમાં જેતલપુર આવેલું છે તેના જ વતની હતા. તેમણે બ્રહ્મલીલા, સંતપ્રિયા જેવી હિન્દીમાં પણ કવિતાઓ લખી છે. વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ગુજરાત સાહિત્યની અંદર નહીં, હિન્દી સાહિત્યમાં પણ એનું ઘણું મોટું યોગદાન છે. જેમ કે બ્રહ્મલીલા અને સંતપ્રિયા આવી બે કાવ્યો જે એમણે લખી છે. છપ્પા તેમનું સમર્થ સર્જન છે. છપ્પા જે છે એનું સૌથી વધારે સારામાં સારું સર્જન છે અને જે બહુ વખણાયા હતા વિદ્યાર્થી મિત્રો પાછળથી. અને તેમાં એમણે જે પણ આપણા સમાજની અંદર જે ખોટી ટેવો છે, કુટેવો છે એના ઉપર એમણે કટાક્ષ વ્યંગ રજૂ કર્યો છે. એટલે અને અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, કૈવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ એમની પ્રખ્યાત કૃતિઓ છે. આ બધી કૃતિઓ છે એ બહુ પ્રખ્યાત કૃતિઓ છે. તેમાં અખાના છપ્પા જે કૃતિ છે તેમાંથી આપણને અહીંયા બે છપ્પા આપવામાં આવ્યા છે જે આપણે ભણવાના છે આજે. અને તેઓ જ્ઞાની કવિ તરીકે પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તેમને જ્ઞાની કવિ તરીકેનું બિરુદ મળેલું છે. again જે છપ્પામાં જેટલી પણ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો એ બધી જ્ઞાનની વાતો, એક સમજવા જેવી વાતો, આપણા સમાજને કંઈક ઉપયોગી થાય તેવી વાતો તેમણે આની અંદર કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે પહેલા છપ્પા તરફ આગળ વધીએ તો પહેલા છપ્પાની અંદર તેમણે એવું લખ્યું છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા બધું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂર્ખ એટલે કે મૂર્ખ માણસ, સ્ટુપિડ માણસ. મૂર્ખ એટલે મૂર્ખ માણસ, સ્ટુપિડ માણસ, ગાંડો માણસ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી પંક્તિમાં એવું લખ્યું છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા બધું છે તેઓ. અને અહીંયા મૂર્ખની કોઈ એક મૂર્ખ માણસની વાત નથી કરી, અહીંયા આપણા બધા માણસોની અહીંયા કવિએ વાત કરી છે કે પથ્થર એટલા પૂછે છે કે જ્યાં પણ જોવે ત્યાં પથ્થર જ્યાં પણ જોવે છે ને પૂજવા લાગે છે ત્યાં. તો વિદ્યાર્થી મિત્રો ઘણા કહેવાય છે કે અને તે હકીકતમાં અખા હતા એ સોની હતા, સોના જે કહી શકાય તેનું કામ કરતા હતા સોનીનું. પણ એક ઘટના એ બની કે તેમને સોનાના કામમાંથી કે સોનીના કામમાંથી ક્યાંક બહાર ગયા ઘર સંસારમાં આપણે બદલા માટે, પણ ઘર સંસારમાં પણ એમને એવું લાગ્યું કે નહીં આ બધી મોહ માયા છે, આની અંદર ભરાવ નથી આપણે. તેમને બધું જે સાંસારિક જીવન છે મોહ માયા નાખવા લાગ્યું એટલે એમણે સાંસારિક જીવન પણ ત્યાગી દીધું. અને તેના પછી તે ધર્મની તરફ પણ વળ્યા, પણ ધર્મમાં પણ એમને સંતુષ્ટ ના થયા, અનુકૂળ ના આવ્યું. અને પછી તે બહાર નીકળી ગયા કે આ મોહ માયા છે, લોભ લાલચ છે, પ્રપંચ છે, પાપ છે. અને પછી ત્યાંથી નીકળી જાય છે અને પોતાની આગળની સાહિત્ય કૃતિઓનું તેમને સર્જન કર્યું છે. જેમ કે અહીંયા બે જે કવિતાઓ લખી છે તેમાં એક મૂર્ખને એવી ટેવ અને પથ્થર એટલા પૂછે તેઓ કે જે મૂર્ખ માણસ એટલે કે આપણે પોતાની અહીંયા વાત કરી છે, માણસની વાત કરી છે. એ કેટલા મૂર્ખ છે કે જ્યાં પથ્થર જોવે ત્યાં પૂછવા લાગે છે. એવું નથી કે ભગવાન પથ્થરમાં જ રહેલા છે, એવું તો જરૂરી નથી કે જ્યાં જ્યાં પથ્થર જોવે છે કદાચ એની મૂર્તિ બનાવીને ભગવાનને પૂજવા લાગે છે, મંદિરમાં લઈ જાય છે, ગર્ભગૃહમાં એની સ્થાપના કરાવે છે અને એને
પૂજવા લાગે છે, કે જ્યાં તે પથ્થર જોવે છે ત્યાં પૂજવા લાગે છે. કે ભગવાન એવું નથી કે માત્ર ને માત્ર પથ્થરમાં રહે છે. ભગવાન તમે જો તો સર્વસ્વ વસેલા છે. કણમાં ભગવાન છે. પશુ પંખી માણસ બધાની અંદર ભગવાન રહેલા છે. આપણે કઈ પથ્થરમાં ગોતવાની જરૂર નથી. એવું અહીંયા કવિ વિદ્યાર્થી મિત્રો અખા એવું અહીંયા કહેવા માંગે છે કે એક વર્ષની એવી કે પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન. સ્નાન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્નાન, નાહવું. કે જ્યાં પાણી જોવે ત્યાં નાહવા બેસે છે. એટલે કે આ પવિત્ર જળ છે. પાણી એટલે પવિત્ર જળ છે અહીંયા, અને ત્યાં હું બેસીશ કે નાઈશ કે મારા પાપ ધોઈ જશે. એમ કોઈ પાપ ધોવાતા હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એની વાત કરે છે કવિ કે જો એમ કરવાથી જો કદાચ પાપ ધોવાઈ જતા હોય તો અત્યારે કોઈ પાપી રહ્યું છે આ દુનિયાની અંદર, બધા નિષ્પાપ થઈ ગયા હોય. બરાબર? એટલે કહે છે કે પથ્થર એટલા પૂજે જેવો પાણી દેખી કરે છે, અને જ્યાં જ્યાં પાણી જોવે તે સ્નાન કરવા બેસે છે. એવું તો કશું હોતું જ નથી. પણ કે જો કદાચ તમે પાણીમાં સ્નાન કરી લો કે ગંગા નદીમાં કે છે કે ગંગા ઘાટે જઈને તમારા પાપ ધોઈ આવો, તેવી રીતે પાપ ધોવાઈ જતા હોય તો કદાચ આ સંસારમાં કોઈ મનુષ્ય પાપી હોત જ નહીં, બધા નિષ્પાપ થઈ ગયા હોત ને. બરાબર? પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઢોંગ કરે છે માણસ, એક એવું દેખાવ કરે છે. તુલસી દેખી તોડે પાન. તુલસીનો જ્યાં છોડ જોડે છે તેને જોઈને પાન તોડે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ કહેવાનો છે કે એ તુલસીનો છોડ છે ને પવિત્ર માને છે અને એની પૂજા કરે છે. એ વસ્તુ બરાબર છે. વિદ્યાર્થી મિત્રો પાન તોડે છે કે નહીં આ સારું છે, આને કરીશું તો આપણા ઘરમાં સુખ શાંતિ આવશે, સગવડો થશે. તો વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી. માણસને મહેનત સિવાય કશું મળતું નથી. તો અહીંયા એ બાબતે કવિ અખાએ બહુ સારો વ્યંગ કર્યો છે માણસ ઉપર, કે માણસને ઘણી એવી ટેવો છે. એક તો પથ્થર જોઈને પૂજવાની, કે જ્યાં જ્યાં પથ્થર જોવે ત્યાં પૂજવા લાગે છે. તે પાણી દેખી કરે સ્નાન, કે જ્યાં પાણી જોવે ત્યાં સ્નાન કરવા બેસી જાય કે પવિત્ર છે, આપણા પાપ ધોઈ જશે. પણ એ કશું હોતું નથી. તુલસી દેખી તોડે પાન. તુલસી જોઈને પાન તોડે છે કે આનાથી આપણું કંઈક ભલું થશે, આપણો સત્કાર થશે, આદર થશે, આપણે મોટા માણસ બની જઈશું. તો એવું કશું હોતું નથી. એક તો અખા બહુ ઉત્પાદ, એટલે કે ઉત્પાદ શબ્દ છે. એટલે કે તો અખા બહુ ઉત્પાદ. ઉત્પાદ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દની અંદર આપણે એવું લખી શકીએ કે તોફાનનો અર્થ થાય છે. આ જે છપ્પા લખાયેલા છે એ છપ્પાની અંદર એનો અર્થ આપણે ખોટી માન્યતા લીધેલો છે. કે માણસોની અંદર એવી ઘણી બધી ખોટી માન્યતાઓ આવી ગઈ છે કે આવું કરવાથી આવું હશે, આ કરવાથી આવું થશે, પણ એવું કશું હોતું નથી. અને વિદ્યાર્થી મિત્રો આપણે જે ભગવાનને ગોતવા નીકળ્યા છે તેના મંદિરની અંદર ગોતીએ છીએ, પથ્થરની અંદર ગોતીએ છીએ, તો કશું હોતું નથી. બરાબર? ભગવાન સર્વસ્વ વસેલા છે. જો માનો તો તમને ભગવાન મળે, પણ આપણે જો આવી રીતે પાપ પ્રપંચ કે આવી ઢોંગીઓની અંદર ફસાઈને આપણે જો ભગવાનને ગોતવા નીકળીએ તો એ ક્યારેય મળવાના નથી. કે આપણે આવી રીતે પાણીમાં ગોતતા હોઈએ, પથ્થરમાં ગોતતા હોઈએ તો એ વસ્તુ શક્ય છે નહીં. તેવી જ રીતે એ તો અખા બહુ ઉત્પાદ કે છે. આ બધી ખોટી માન્યતાઓ અખા આપણે બહુ પાડી છે. એ પોતાની જાતને કહે છે કે અખા અને ખોટી માન્યતાઓ આપણે બહુ જાળવી. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત કે એક જોડે આટલા બધા કદાચ તમે માનો તો એક ભગવાનને માનો, બે ભગવાનને માનો, કે કોઈ એક પર્ટિક્યુલર તમે માનો, એવું કહેવા માંગે છે કે આટલા બધા ભગવાન એ ક્યાંની વાત કે જ્યાં જ્યાં પથ્થર જોડે ત્યાં તમે પૂજવા લાગ્યા તો એટલા બધા ભગવાન થઈ ગયા? એ શક્ય નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત આપણે એક છપ્પાનું જોઈ લઈશું કે અહીંયા આના ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વાર્તા તરીકે તેમનું નામ જો વિદ્યાર્થી મિત્રો જ્ઞાનના ગરવા વડલા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમનો કદાચ પરીક્ષામાં લખવાનું આવે તો આ વાક્ય આપણે કમ્પલસરી લખવાનું છે. આ સેન્ટેન્સ આપણે કમ્પલસરી એની અંદર ઉમેરવાનું છે કે જ્ઞાનનો ગરવો વડલો, એટલે કે આપણે જેની પર ગૌરવ લઈ શકીએ. બરાબર? એવો એક વર્ડ તરીકે બહુ મોટા પ્રખ્યાત કવિ તરીકે એ પ્રસિદ્ધ થયા છે અને એમને બિરુદ આપે છે કે જ્ઞાનનો ગરવો વડલો, એટલે કે આપણે એની ઉપર ગૌરવ કરી શકીએ. વડલા તરીકે જાણીતા જ્ઞાની કવિ અખાના બે છપ્પામાંથી વિદ્યાર્થી મિત્રો આપણે એક છપ્પો ભણ્યા, અને બીજો છે કે જેમાં તેમણે સમાજના વર્ગીકૃત ઢોંગી અને બાહ્ય દેખાવાળા લોકો પર સફળ અને ધારદાર કટાક્ષ કર્યો છે. એમણે અહીંયા કે જે આ ઢોંગ કરે છે બહાર કે નહીં હું અહીંયા ભગવાનને પૂજું છું કે હું આવી રીતે માળાથી પૂજું, તો એનો અહીંયા કટાક્ષ કર્યો છે કે એવું કશું હોતું નથી. જો ભગવાનને તમે ધારો તો પાણી કણમાં ભગવાન છે, પથ્થર જ્યાં હોય ત્યાં જઈને ભગવાનને પૂજવાની જરૂર નથી કે ભગવાનના માટે આ વસ્તુ કરો, આ વસ્તુ કરો, કશું કરવાની જરૂર નથી. માનશો તો તમને ભગવાન મળવાના જ છે. એટલે કે જે કે સમાજના અને આવું વિદ્યાર્થી મિત્રો રૂઢિચુસ્ત લોકો હોય છે કે નહીં પહેલાનો જે હોય છે એ પકડી રાખે કે નહીં પહેલાના જમાનાની જે ચાલતી આવતી પરંપરા કે ના આ જ પરંપરા આપણે જાળવી રાખવાની કે આપણા બાપ દાદાઓ બધા તો આપણે પણ આ જ વસ્તુ કરવાની. એ કોઈ નવી જે કોઈ વિકસે છે કે
નવા જે વિચારો આવે છે એ લોકો ગ્રહણ કરવા તૈયાર નથી થતા. એ પોતાના જૂના ને જૂના રૂઢિચુસ્ત જે વિચારો છે એને પકડી રાખે છે. અને ત્યાં આવ્યો છે કે ડોંગી એટલે ઢોંગ કરે છે એવો ખોટો એના અમારી જોડે ભગવાન છે, અમારા ભગવાન આવા, તમારા અલ્લાહ આવા, તમારા ગોડ આવા. વિદ્યાર્થી મિત્રો કશું હોતું નથી, બધા સર્વસ્વ એક જ છે. ઈશ્વર માનવ તો ઈશ્વર એક જ છે. કોઈ માત્ર ભાગ તો આપણે લોકોએ પાડે છે. દરેક ધર્મ અલગ પાડ્યો, મહજ અલગ પાડ્યો, એવું કશું હોતું નથી. ભગવાન માત્ર ને માત્ર એક છે. અલ્લાહ ગણો, ઈશ્વર ગણો કે ગોડ ગણો, વસ્તુ એક જ છે. ખાલી માનવામાં તમારા ઉપર છે કે તમે કઈ રીતે એમને માનો છો. જો તમે એને અલગ કરતા જશો તો એ અલગ કરતા થવાના. આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ધર્મમાં જે અલગ થયું છે, બરાબર, પણ હકીકતમાં ભગવાન તો એક જ છે. એવું અહીંયા કવિ કહે છે કે ફરીથી કહું તો આપણે જોઈએ એક મૂર્ખની એવી ટેવ પથ્થર એકલા પૂજે છે. એટલે એક મૂર્ખની એવી ટેવ છે એટલે કે આપણા માણસોની એવી ટેવ છે કે જ્યાં પથ્થર જોવે ત્યાં દેવ ગણી એને પૂજવા લાગે છે. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એટલે કે જ્યાં પાણી જોવે ત્યાં સ્નાન કરવા બેસી જાય છે કે મારા પાપ ધોવાઈ જશે, અને તુલસી દેખીને પાન ધોવા લાગે છે કે ના આનાથી કંઈક મારું સારું થશે કે. અને એ તો વખા બહુ કે વખા આવી ખોટી માન્યતાઓ આપણે હવે બહુ માની. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત કે આજે ખોટી માન્યતાઓ છે એ માનવાનું મૂકો. તમારા જે રૂઢિચુસ્ત વિચારો આવે છે વિચારો વગર છોડો, નવા વિચારો તમે અપનાવો અહીંયા. અને ઘણા બધા પરમેશ્વર એ ક્યાંની વાત કે જોડે આટલા બધા ઈશ્વર એ ક્યાંથી તમે માનવામાં આવે. તમારું ઈશ્વર તો માત્ર એક જ છે, એ જ રાખો તમે. તો વિદ્યાર્થી મિત્રો આ અખાનો તો પહેલો છપ્પો. હવે બીજા છપ્પા તરફ આપણે આગળ વધીએ તો અહીંયા પણ એમને એક જોવા મળતા સમાજમાં જોવા મળતા બે પરસ્પર વિરોધી જૂથો હોય છે. એક જે રૂઢિચુસ્ત હોય છે, પહેલા છપ્પાની અંદર એ જ વસ્તુ કીધી એક રૂઢિચુસ્ત વાળા અને બીજા કે આ નવા વિચારોની અંદર ઢળતા જાય છે. પણ અમુક લોકો એવા છે કે નવા વિચારોની અંદર ઢળતા નથી. તેમાં રૂઢિચુસ્ત જૂથ નવી વાત સ્વીકારવા તૈયાર નથી અને નવી વાત કરનારને તે દબાવી દે છે. એટલે શું કરે છે કે નવી વાત જો કોઈ કરતો હોય તેને દબાવી દે કે આવું હોય નહીં, ભાઈ અમારે તો આવું ચાલતું આવે છે, અમે તો આ જ કરવાના, બરાબર. તો એ લોકો નવી જે વાત આવે છે એ સ્વીકારવા તૈયાર થતા નથી. અને બીજાના બ્રાહ્મણચારમાં રાજા પાખંડી અને ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે. એટલે કે હવે જે આવે છે પણ ઢોંગી લોકો, પાખંડી લોકો છે, બરાબર, કે જે લોકો જે સીધા સાદા માણસો છે એમને ભરમાવે છે ખોટે ખોટા, તેની ઉપર કટાક્ષ કર્યો છે કે આ આખો મૂર્ખ છે અને તેઓ હીરાને મૂકીને પાણો પસંદ કરે છે. પાણો કેવી રીતે મિત્રો અહીંયા પથ્થર માટે આ શબ્દ વાપરેલો છે અહીંયા પાણો. પાણો એટલે પથ્થર. તો વિદ્યાર્થી મિત્રો તે અહીંયા ખોટી માન્યતાઓ આપે છે કે ભાઈ આવું નીકળો તો તમારા ઘરમાં આવું થશે, તમે આ વસ્તુ નીકળો તો તમારે આવું થશે, તમારું ખરાબ થશે, 5-6 દિવસમાં તમારા જોડે કંઈક ખરાબ ઘટના ઘટશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડરાવતા હોય છે. તો એ વસ્તુ કહે છે કે આવા પાખંડી અને ઢોંગી લોકો પર તમારે વિશ્વાસ કરવાનો નથી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એના બીજા છપાની અંદર એવા જ વ્યક્તિની વાત કરવામાં આવી છે કે જ્યાં જોઈએ ત્યાં કુડે એટલે વિદ્યાર્થી મિત્રો છલ, કપટ, પ્રપંચ, કુડે એટલે કે છલ, પ્રપંચ, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે છે કે જ્યાં છું અત્યારે હાલમાં સંસારમાં જ્યાં પણ જોઉં છું અને જોઉં છું બધી જગ્યાએ છળ અને કપટ માત્ર દેખાય છે, બરાબર. સામે બેઠા ગુણ, તે સામે બધા ગુણોની જેમ જ બેઠા છે. બધા માણસો ગુણ બની ગયા છે કે જેને કોઈ ખબર જ નથી કોઈ વાતની અને છતાં પણ એના પોતાની મોટાઈ આગળ ચલાવતા હોય છે કે જ્યાં જોઈએ ત્યાં કુડે કે જ્યાં જોઉં ત્યાં મને છળ અને પ્રપંચની દુનિયા દેખાય છે અને સામે બેઠા ગુણતા અને સામે બે ભૂગોળ બેસીને વાતો કરતા હોય તેવું મને લાગે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂગોળ તરીકે આપણે મનુષ્યને સરખાવ્યો છે અહીંયા અખા કવિએ કે માણસ છે ને અત્યારે હાલમાં ભૂગોળ જેવો થઈ ગયો છે. એને કોઈ ખબર નથી હોતી કે સચોટ શું છે, પણ છતાં પણ એ જ્યાં ને ત્યાં પોતાની મોટાઈઓ, પોતાની બડાઈઓ મારતો હોય છે, બરાબર. કે કો આવી કરે વાત સૂર્યની કરે, કો આવી કે કોઈ આવીને સૂર્યની અહીંયા વાત કરે, બરાબર, કે સૂર્ય શું છે અને તે આગળ લઈ ચાંચલ કરે. અને કે ભૂગોળ અહીંયા ભૂગોળ કહે છે કે ભૂગોળે કોઈ દિવસ અંધારું જોયું નથી અને અજવાળું જોયું નથી, કારણ કે માત્ર ને માત્ર અંધારામાં રહેલું છે, બરાબર. જેને કોઈ દિવસ પ્રકાશ જોયો નથી, જેને કોઈ દિવસ અજવાળું જોયું જ નથી અને એ માણસ આપીને કે હા કે ના સાચી વાત છે આવું, તો ભૂગોળની આ વાત આપણે ક્યાંથી માની શકીએ કે જેને કોઈ દિવસ અજવાળું જોયું નથી તે સૂર્ય વિશે વાત કઈ રીતે કરી શકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ કહે છે કે કોઈ આવી વાત સૂર્ય નહીં કરે અને તે આગળ લઈ ચાન્સીસ કરે અને કે પાછું સામેથી એને આપણે મુશ્કેલી બેઠી કે ના સાચી વાત છે તમારા ભગવાન આવા છે, અમારા ભગવાન આવા છે, એ બાબતમાં એ પાછા આગળ વધારે છે અને મોટી રજૂ કરે છે એની પોતાની. તો એ વસ્તુ કે ક્યાંય અહીંયા માનવા જેવી આવતી નથી. અમારે 1000 વર્ષ અંધારે ગયા કે છે, અમારે તો 1000 વર્ષ અંધારામાં જ ગયા છે
ભૂગોળ કોઈ દિવસ અજવાળું જોતું જ નથી, એ રાતમાં જ દેખાય છે અને એને રાત્રે જ દેખાય. તો હવે એના વિશે આપણે પૂછીએ કે ભાઈ સૂર્ય શું છે, તો ભૂગોળને ક્યાંથી ખબર હોય? અને ભૂગોળમાં જો સૂર્યની વાત કરીએ તો આપણે માનવા તૈયાર થઈએ ના જ થઈએ, બરાબર? કે અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયરેક્ટ નથી કે અમારે તો 1000 વર્ષ અંધારાની અંદર ગયા છે, તો તમે આટલા બધા શીખવામાં આપતા ક્યાંથી થઈ ગયા? તમે ડાયરેક્ટ ક્યાંથી થઈ ગયા છો? આખા મોટાની તો એવી જાણ, અને પાછા કે છે મોટા પોતે જ્યારે મોટાઈ છે અને મોટાઈ અનુભવે છે, એટલી બધી જાણ છે ને પોતે કે મૂકી હીરો ઉપાડે પહાણ, કે હીરાને મૂકી દે અને પહાણ પથ્થર ઉપાડી લે છે. એટલા બધા એ લોકો આગળ વધતા છે અને પોતાની મોટાઈ અનુભવતા હોય છે. એટલે કે છે કે એ લોકોને ખબર નથી પડતી પોતાની મોટાઈમાં એ લોકો એટલા બધા આગળ વધી જાય છે ને કે એ લોકો સાચા હીરાને ઓળખી નથી શકતા, હીરાની પરખ નથી કરી શકતા, અને એના ગુમાનમાં એના અભિમાનમાં એ આ હીરાને મૂકીને પથ્થર તરફ વળે છે અને પથ્થર ઉપાડી લે છે. અહીંયા કીધું છે કે બીજા બ્રાહ્મણચારમાં રાજશાહ પાખંડી અને ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે, આવા લોકો મૂર્ખ છે એટલે જ તેઓ હીરાને મૂકીને પાણો પસંદ કરે છે, પથ્થર પસંદ કરે છે. કે આ લોકો ઢોંગી છે, એમને ખબર નથી હોતી કે શું ચાલે છે, બસ માત્ર હા કરવાની અને પોતાની મોટાઈ પોતાની બડાઈઓ મારવાની. અને આવા જ લોકો અભિમાનમાં આવીને છેલ્લે પોતાના ગુમાનની અંદર આવીને એ હીરાને મૂકીને પથ્થર પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માત્ર 2 છપ્પા આપણને આપેલા છે, તો તેના વિશે આપણે સમજ મેળવી અને ખબર પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કે લેખક અખાએ ઘણી બધી કૃતિઓ લખી છે અને તેઓ જ્ઞાની કવિ તરીકે પણ પ્રખ્યાત છે. જો કદાચ તમને ક્યાંય લખવાનું આવે કે અખાના છપ્પા વિશેનું વર્ણન કરો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લેખક પરિચય તરીકે અખાનો આપણે પરિચય આપીશું અને એક વસ્તુ યાદ રાખીશું કે તેમને જ્ઞાની કવિ તરીકે ઓળખવામાં આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જ્ઞાની કવિ તરીકે એ ઓળખાયા છે. અને આપણે જે ચેપ્ટરની અંદર આવ્યા ઘણા શબ્દો, બરાબર, કે જે એક મૂર્ખ એટલે મૂર્ખ માણસ, ટેવ એટલે આદત રોજની પડી ગઈ હોય તે, પથ્થર ખબર છે કે સ્ટોન, એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, સ્નાન એટલે અહીંયા સ્નાન નાહવું, તુલસી દેખી તોડે પાન, એટલું અખા બહુ ઉત્પાદ, ઉત્પાદ એટલે વિદ્યાર્થી તોફાન, ખોટી માન્યતા. અહીંયા જે અર્થમાં લીધું છે અહીંયા ખોટી માન્યતા, આ એનો અર્થ એવો થઈ શકે વિદ્યાર્થી મિત્રો કે દુઃખ, તોફાન, પણ અહીંયા જે આપણે અખાના છપ્પા આપે છે તેની અંદર આપણે ખોટી માન્યતાના અર્થમાં લેવાનું છે. ખોટી માન્યતા જે લોકોમાં છે તેના અર્થમાં આપણે અહીંયા લેવાનું છે. અને તેના પછી પરમેશ્વર, ઈશ્વર, આપણા ભગવાન, ઈશ્વર, ભગવાન, પરમેશ્વર, ગમે તે કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરમેશ્વર શબ્દ ભગવાન માટે વપરાયો છે. તેના પછી જ્યાં જોઈએ ત્યાં કુડેકુડ શબ્દ એટલે વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ છલ, પ્રપંચ, બરાબર, કપટ, જે કપટીટી અપનાવતો હોય તે, તો એ પણ શબ્દ આપણે અહીંયા જોયો. ત્યાર પછી સામા સામે એટલે કે સામ સામે બેઠક, ગોળ, અહીંયા વિદ્યાર્થી મિત્રો ગોળ શબ્દ એટલે કે ગોળ માટે અહીંયા વપરાયો છે. ગોળ એટલે ગોળ, બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગોળ માટે ગોળ શબ્દ વપરાયો છે. તેના પછી કો આવી સૂર્યની વાત કરે, કો એટલે કોઈ, કો એટલે કોઈ, કે કોઈક માણસ આવીને સૂર્યની વાત કરે, તે આગળ લઈ એટલે લઈ કે આગળ વચ્ચે ચાંચ માર્યા, ચાંચ જ ધરે, અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા? કે અમે તો 1000 વર્ષ ગયા અને પણ પાછા અંધારે, તમે આટલા બધા ડાયા ક્યાંથી થયા? અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ, અને કે જાણે પોતે એટલા બધા મોટા છે ને એટલી બધી જાણ છે બધી વસ્તુઓની કે એ લોકો સાચો હીરો ઢોકળાવીને ત્યાં પથ્થર ઉપાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આવ્યા છે આપણા અઘરા શબ્દો કે જે મિનિંગ એના, તો તમે એ નોટ ડાઉન કરી લેશો તે મીનિંગ. ત્યાર પછી આપણે થોડા એક બે સમાનાર્થી શબ્દો જોઈ લઈએ, વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જેમ કે શબ્દ આવે છે વિરોધી શબ્દમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ દેવ, તો તેનો વિરોધી શબ્દ થશે દાનવ. તેના પછી બીજો એક શબ્દ આવે તો વિદ્યાર્થી મિત્રો ડાયા, તેનો અર્થ થશે ગાંડા, પાગલ, જે. અને તળપડા શબ્દો પહાણ,
જેમાં પહેલો શબ્દ વિદ્યાર્થી મિત્રો આવે તો પહાણ. પહાણ એટલે પથ્થર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તથા બીજો શબ્દ આવ્યો સ્નાન, જે આપણે અહીંયા લખ્યો હમણાં સ્નાન. તેના પછીનો એક શબ્દ હતો મૂરખ એટલે કે મૂર્ખ. અને દેખી વિદ્યાર્થી મિત્રો એટલે કે જોઈને. દેખી એટલે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. શબ્દ નોટ ડાઉન કરી લેજો. અને જે આપણા લેખક હતા અખો એક જ્ઞાની કવિ તરીકે તથા જ્ઞાનના વંડર જ્ઞાનના ગરવા વંડા તરીકે એમને ગુલામનું નામ પણ મળેલું છે. અને જ્ઞાની કવિ તરીકે પ્રખ્યાત છે. અને સૌપ્રથમ તેમનું નામ અક્ષયદાસ તરીકે પ્રખ્યાત હતા અને પાછળથી તેમનું નામ અખો કરી દેવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ તેના. જેમ કે પહેલો પ્રશ્ન છે કે અખો મોટો ઉત્પાદ કોને ગણાવે છે? તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ઉત્પાદ એટલે કે ખોટા પ્રપંચ, ખોટી માન્યતાવાળા અહીંયા કોને ગણાવે છે? તો અખો મોટો ઉત્પાદ મૂર્ખ માણસોને ગણાવે છે. કયા માણસોને વિદ્યાર્થી મિત્રો ગણાવે છે? કે જે મૂર્ખ માણસો છે તેમને. કારણ કે મૂર્ખ માણસ પથ્થર જોઈ દેવ તરીકે પૂજે છે અને પાણી જોઈને સ્નાન કરવા લાગે છે. કારણ કે મૂર્ખ માણસો શું કરે છે કે જ્યાં જ્યાં પથ્થર જોવે ત્યાં એ લોકો દેવ તરીકે પૂજવા મળે અને પાણી જોઈને શું કરે છે? સ્નાન કરવા દોડી જાય છે. તુલસીનો છોડ જોઈ પાન પણ તોડી લે છે. અને કે જ્યાં તુલસીનો છોડ જોવે ત્યાં એ પાન પણ તોડી લેતા હોય છે. તો આવા મૂર્ખ માણસોને શું ગણાવે છે? ઉત્પાદ ગણાવે છે. સૂર્યની વાત કરનારા ગોવર શું જવાબ આપે છે? તો કે સૂર્યની વાત કરનારને ગોવર શું જવાબ આપે છે? તો એનો આપણે જોઈએ કે સૂર્યની વાત કરનારને ગોવર કહે છે કે અમે હજારો વર્ષ અંધારામાં ગયા. કે અમારા તો છે ને હજારો વર્ષ કેવા છે? અંધારામાં ગયા છે. તો તમે ક્યાંથી આટલા બધા જ્ઞાનની વાત કરવા માંડ્યા? તમે આટલા બધા જ્ઞાની ક્યાંથી થઈ ગયા? અને કે જ્યારે કોઈ સૂર્યની વાત કરે છે ત્યારથી તમે કાચ આગળ ખરીદો છો. બરાબર? કે તમને સૂરજનું કોઈ જ્ઞાન જ નથી. તો તમે કઈ રીતે એ વાતની અંદર માથું મારી શકો? કઈ રીતે તમે એ વસ્તુ વિશે જ્ઞાન આપી શકવાના? અને સૂર્યના પ્રકાશની જ્યારે ખબર જ નથી તો તમે આવા ડાહી વાત કરવાની યોગ્ય નથી. કે તમારે જો સૂર્યના પ્રકાશની તમને ખબર જ ના હોય તો તમે એના વિશે કંઈ કહી શકો નહીં. તમે એના વિશે વાત જ ન કરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તેના પછી ત્રીજો સવાલ છે અખાએ પરમેશ્વર વિશે શું કહ્યું છે? કે આપણે ઈશ્વર ભગવાન વિશે શું કહ્યું છે? તો કે અખો કહે છે કે સમગ્ર વિશ્વમાં પરમેશ્વર એક જ છે. કે આખા વિશ્વની અંદર ભગવાન માત્ર એક જ છે. એકેશ્વરવાદનો મહિમા કરતા અખો કહે છે કે જુદા જુદા નામે પરમેશ્વરને પૂછતા હોય છે તો ક્યારેક ઝઘડા પણ થતા હોય છે. કે આ લોકો ઘણા બધા જુદા નામ પાડીને ઈશ્વરને પૂછવા લાગે છે. તો ક્યારેક આની અંદર એ લોકોને ઝઘડા પણ અનુભવતા હોય છે, ઝઘડા પણ થતા હોય છે. ઘણા ધર્મના નામે, મહજના નામે લોકો થતા હોય છે ઝઘડા. તેની વાત અહીંયા કરવામાં આવી છે. પણ એ વાત બહુ પીડા આપનારી છે. પણ કે વાત કેવી છે? બહુ પીડા આપનારી છે. આપણને દુઃખ આપે છે, દર્દ આપે છે કે આપણે જે આવી રીતે ધર્મના વિરુદ્ધ ધર્મના ભાગ પાડીને એમાં લડીએ, ઝઘડીએ તો એ આપણને યોગ્ય ગણાતું નથી. એકેશ્વરવાદ એટલે કે માત્ર ને માત્ર એક જ ઈશ્વર હોવો જોઈએ તમારે. તેના પછી અખો એક જ ઈશ્વર છે અને એક જ પરમેશ્વર છે. એ વાત સત્ય છે કે આખા જગતને, આખા સંસારને ચલાવવા વાળો માત્ર ને માત્ર એક જ ઈશ્વર છે. તેની આખો વાત કરે છે. તેના પછી એક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે કેવા લોકો હીરો મૂકીને પથ્થર ઉપાડે છે? તો આપણે આગળ જ જોયું કે કેવા લોકો? તો મૂર્ખ લોકો વિદ્યાર્થી મિત્રો, કે જે લોકોને ભાન નથી હોતું સાચા ખોટાનું, તેવા લોકો. તો કે છે કે મૂર્ખ લોકો તથા બાહ્યાચારોમાં સાચા પાખંડી અને ઢોંગી લોકો હીરાનું મૂલ્ય સમજતા નથી. કે જે બાહ્યથી અલગ દેખાવ કરે છે, કે બહારથી કંઈક અલગ દેખાય પણ અંદરથી કંઈક અલગ હોય, ઢોંગી હોય છે, પાખંડમાં હોય છે, તે લોકો હીરાનું મૂલ્ય સમજતા નથી. એટલે જ તેઓ હીરો મૂકીને પથ્થર ઉપાડે છે. કે એટલે એવા લોકોને હીરાની પૂરી પરખ હોતી નથી. તો એ લોકો શું કરે છે કે હીરો મૂકીને પથ્થર ઉપાડે છે. બાહ્ય આચારમાં રાજતા લોકો સંકુચિત વૃત્તિ ધરાવતા હોવાથી સારા વિચારોનું મૂલ્ય સમજી શકતા નથી. અને કે આ લોકો છે એ બાહ્ય વિચારો ધરાવતા હોય છે, સંકુચિત બુદ્ધિ એટલે કે બહુ નાની બુદ્ધિ, લાંબુ વિચારી શકતા નથી. અને કે આ જે લોકો છે જે લાંબુ વિચારી શકતા નથી અને એના કારણે એ સંકુચિત મગજવાળા છે અને સારી કોઈ વાત હોય કે સારી કોઈ બુદ્ધિ આપતું હોય તો એને સ્વીકાર કરતા નથી. રૂઢિચુસ્માને રહી જાય છે. તથા તેના પછી એક છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો. કે જ્ઞાની છે પોતે એવા છે, પોતે અજ્ઞાની પણ જ્ઞાની છે તેવો દેખાવ કરે છે એવા લોકો વિશે છપ્પા જે અખાનો છપ્પો છે તેના શું વિચાર છે? તો કે છે કે અખો છપ્પા દ્વારા અજ્ઞાનીઓને ખુલ્લા પાડે છે. આ છપ્પા જે એમને લખ્યા એની અંદર અજ્ઞાનીઓની વાત કરે છે કે જેમની પાસે કોઈ જ્ઞાન નથી છતાં પણ જે જ્ઞાનની વાતો કરતા હોય છે. મોટાપણાનો દેખાવ કરે પણ તેનામાં સાચી મોટાઈ હોતી જ નથી.
કે ખાલી મોટા પણ દેખાડે કે ના અમારી જોડે બહુ જ્ઞાન છે, અમે મોટાઈ બતાવતા હોય પોતાની કે અમે મોટા છે, પણ હકીકતમાં એવી એમનામાં કોઈ મોટાઈ હોતી નથી. તે માત્ર ને માત્ર એક ઢોંગ કરતા હોય છે. સમાજમાં આપણે જ્યાં જોઈએ ત્યાં છળ કપટ અને પ્રપંચ જ જોવા મળે છે, કે જ્યાં સમાજમાં આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ તો બધી જગ્યાએ છળ કપટ પ્રપંચ એટલે ખોટી વસ્તુ લોકોને છેતરી જવું, છેતરનાર આવા લોકો અત્યારે હાલમાં જોવા મળે છે. જ્ઞાન ન હોય તો પણ તે મહાજ્ઞાની છે એવો દેખાવ કરતા લોકોને આખો ઘુવડ જેવા કહે છે. શું કહે છે કે ઘુવડ જેવા છે એ લોકો કે જેનામાં કોઈ જ્ઞાન જ નથી પણ છતાં પણ આપણે વધારે છે, આપણે જ્ઞાની છે તેવો દેખાવ કરે છે, અને એવા લોકોને શું કહે છે એ ઘુવડ તરીકે સરખાવે છે. ત્યાર પછી કેમ કે ઘુવડે કદી સૂર્ય જોયો જ નથી હોતો, છતાં પણ તે સૂર્યની વાત કરે તો ત્યાં ચાન્સ કરે છે કે જેને કોઈ દિવસ ઘુવડે કોઈ દિવસ સૂર્ય જોયો હોતો નથી પણ છતાં પણ કોઈ સૂર્યની વાત કરે તો તે તેમાં હા પાડે તો તે યોગ્ય ગણાય નહીં. તે હજારો વર્ષો અંધારામાં, તે હજારો વર્ષો તે અંધારામાં જ રહેલો છે. તેને અંધકારરૂપી રૂઢિચુસ્તતામાં જકડાઈ ગયેલા કેટલાક લોકો નવી વાત સ્વીકારવા તૈયાર થતા નથી. કે આવી રીતે કેટલાક લોકો હોય છે જે રૂઢિચુસ્તની અંદર ચુસ્તતા સાચવતા છે કે નહીં આપણે રૂઢિચુસ્ત છીએ, નવી વાત જો કોઈ આવે તો એ સ્વીકારવા એ લોકો તૈયાર થતા નથી. અને નવી વાત કરે કોઈ સમાજમાં કોઈ નવી વાત આવે તો રૂઢિચુસ્તતાના કારણે એ લોકો એને આગળ વધવા પણ દેતા નથી, કે નવી વાતને લોકો સ્વીકારવા તૈયાર થતા નથી. એટલે આખો કહે છે કે એવા લોકો હીરાને મૂકીને પથ્થરને ઉપાડે છે, અને કે એવા લોકો જે છે એ હીરો મૂકીને અહીંયા પથ્થર ઉપાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે છપ્પા દ્વારા કવિ લખાય આપણા મનુષ્ય જીવનની જે એક સચોટતાનું અહીંયા વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદરથી માત્ર ને માત્ર બે છપ્પાની અંદરથી કે કયા પ્રશ્નો આપણે પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બે છપ્પાની અંદરથી માત્ર 10 MCQ ગોતવાના છે. તો તમે આ 10 MCQ ગોતશો અને આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.